નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી. અમારા રિપોર્ટર સતીશ રાઠોડ. અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓ પોલીસ ભરતી બોર્ડમાં પાસ થયેલ હોય તેઓનું સન્માન સમારોહ કોળી સમાજના ડીવાય એસપી સાગર રાઠોડ હાલ દ્વારકાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમ 27 જેટલા યુવાનો યુવતીઓ પાસ થયેલા હોય તે બધા તેમજ તેના વાલીઓ સમારોહમાં મોટી સંખ્યામાં હાજર રહેલા. તેમનું સન્માન પુષ્પગુચ્છ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ વાલીઓ અને નિમંત્રણને માન આપી આગેવાનો હાજર રહેલા તે બધાને સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમનું આયોજન રવજીભાઈ મકવાણા, નારણભાઈ મકવાણા, મુન્નાભાઈ રાઠોડ, કિરીટભાઈ સોલંકી, મનસુખભાઈ સોલંકી, કાભાઈ સાકરિયા, બાબુભાઈ મકવાણા, વિનાભાઈ ઠાકોર, લાલજીભાઈ સાંકળિયા, કરશનભાઈ ગુજરિયા તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આજે અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના પોલીસ ભરતી બોર્ડની અંદર જે સમાજના યુવાન દીકરા દીકરીઓ ઉત્તીર્ણ થયેલ, અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોને પ્રેરણા મળે અને ભવિષ્યની અંદર બીજા યુવાનો અને યુવતીઓ પણ તૈયારી કરી અને મોટી સંખ્યામાં પોલીસ બેડાની અંદર એક કોળી સમાજની સંખ્યા દેખાય અને કોળી સમાજ શિક્ષણ અને નોકરી બાબતમાં આગળ વધે તે હેતુથી આજે અમે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો એક સમારોહનું આયોજન કરેલ. આ આયોજનની અંદર જે ઉત્તીર્ણ થયેલ યુવાનો અને તેમના વાલીઓ હાજર રહેલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કોળી સમાજ હંમેશા નોકરીમાં ઉચ્ચ સ્થાને એક નાના કોન્સ્ટેબલથી એસપી સુધી, કલેક્ટર સુધી પહોંચે તેવી અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની અપેક્ષા છે અને તે અપેક્ષા ભવિષ્યની અંદર અમે વાલીઓ અને આગેવાનો પૂરી કરીશું તેવી આજે મારી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે. જય હિન્દ, જય ભારત, જય વેલનાથ, જય માતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.